ઘેરદાર ઘાઘરો ને રંગદાર ઓઢણી, આ ઘેરદાર ઘાઘરો ને રંગદાર ઓઢણી, કસકસતા કાપડાની કસ રે કે ગોરી આવો ને સાહેબાની બેડીએ, ગોરી આવો ને સાહેબાની બેડીએ. કૃષ્ણએ જેમ રાધાને પકડી પાડી હતી ને એમ જ આ કૃષ્ણએ મને પકડી પાડી. આરતીની વાત પરથી ચોક્કસ એવું લાગે છે કે એને કૃષ્ણ સાથે મીઠા સંબંધ હોય. ભારતી મારી નહીં તો કોઈની નહીં થવા દો. કૃષ્ણનો વહીવટ કરી નાખો. દલડું મારું ધડકે છે તારા એક નામથી, હે દલડું મારું ધડકે છે તારા એક નામથી, મંદડું મારું તલસે છે તારા એક નામથી. ઓ મારી સાજણા હે તારા નામ હારે જોડી દેને મારું નામ, તારા નામ હારે જોડી દેને મારું નામ. કૃષ્ણ તો પ્રેમી છે. આ કૃષ્ણનો પ્રેમ ગ્રંથ હું લખીશ. સર, મને કૃષ્ણ એના રૂમમાં બોલાવીને મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો છે. આજ સુધી તો હું તને મારો સારો મિત્ર સમજતી હતી, પણ હવે તું મારો દુશ્મન છે, દુશ્મન. મારી નજરમાં તું એક જાનવર જ છે અને જાનવર જ રહીશ. માણસ ક્યારે નહીં બની શકે. મારી સામે આવ મારા દોસ્તો. હે કૃષ્ણ, આજે મારી મરજી વિરુદ્ધ મારી હવેલીમાં પગ મૂકી અને તે બહુ મોટી ભૂલ કરી છે. સિંહ જંગલમાં હોય કે પછી પિંજરે પુરાયેલો હોય, સિંહ હંમેશા સિંહ જ રહે છે. મારા નામ હારે તારું નામ નહીં જોડાવા દઉં. આરતી, તું મારી છો ને મારી જ રહીશ. મારા જીવતા હું તને કોઈની નહીં થવા દઉં, કોઈની નહીં. દલડું મારું ધડકે છે તારા એક નામથી, હે દલડું મારું ધડકે છે તારા એક નામથી, મંદડું મારું તલસે છે તારા એક નામથી. ઓ મારી સાજણા હે તારા નામ હારે જોડી દેને મારું નામ. આરતી અને કૃષ્ણ વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું છે. ભારતી મારી નહીં તો કોઈની નહીં થવા દો. કૃષ્ણનો વહીવટ કરી નાખો. કૃષ્ણ તો પ્રેમી છે. આ કૃષ્ણનો પ્રેમ ગ્રંથ હું લખીશ. મારી સામે આવ મારા દોસ્તો. હે કૃષ્ણ, આજે મારી મરજી વિરુદ્ધ મારી હવેલીમાં પગ મૂકી અને તે બહુ મોટી ભૂલ કરી છે. સિંહ જંગલમાં હોય કે પછી પિંજરે પુરાયેલો હોય, સિંહ હંમેશા સિંહ જ રહે છે.